નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છે આપની સમક્ષ અને હું છું આપની સાથે ઝરણા સોની। શું વિશ્વયુદ્ધની ઘાત ટળશે? વાત કરીશું ઠંડીની કે ઠંડી ક્યારથી દસ્તક દેશે। પણ સૌથી પહેલા વાત કોરોનાની, જેણે ચીનમાં કહેર મચાવ્યો છે। શું હવે નવા વર્ષે કોરોનાની નવી લહેર આવશે? શું ફરી લોકડાઉનના દિવસો પાછા ફરવાના છે? શું ફરી બધાના ચહેરા માસ્કથી ઢંકાઈ જશે? ચીન સહિત ઘણા દેશોમાં ફરી કોરોના સદ્ધર થયો છે, જેના કારણે ભારત સરકારના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। પાણી પહેલા પાળ બાંધતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। સરકારે દાવો કર્યો છે કે તે દરેક સ્થિતિનો મુકાબલો કરવા માટે તૈયાર છે। શું ફરી લોકડાઉન આગળ વધતી દુનિયા? શું ફરી બેકાબૂ થવાનો છે કોરોના? શું ફરી માસ્કથી ઢંકાશે દરેક ચહેરા? ચીનમાં કોરોના વિસ્ફોટથી ખતરામાં દુનિયા। ચીનની સૌથી ડરાવનારી તસવીરો। ચીનમાં કોરોનાનો મહાવિસ્ફોટ, ડેડલી વાયરસે મચાવ્યું તાંડવ। ચીનમાં કોરોનાનો દરેક કલાકે બેવડો પ્રહાર। હોસ્પિટલોમાં દર્દીઓની કતાર, સ્મશાનોમાં લાશોના ઢગલા। ચીનમાં જન્મેલા કોરોનાનું અત્યાર સુધીનું સૌથી વિકરાળ સ્વરૂપ છે। ચીન પર કોરોનાનો અત્યાર સુધીનો સૌથી પ્રચંડ પ્રહાર છે। ચીની નાગરિકોની જિંદગી માટે અત્યારે સૌથી મુશ્કેલ સમય છે। આ વખતે ચીનમાં કોરોના 3.0નો એવો અટેક થયો છે જેને જિનપિંગ સરકારની સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી છે। હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા છે, દવાખાનાઓમાં દવાઓ ઓછી થઈ ગઈ છે। જેમને અત્યારે સમયસર સારવાર નથી મળી રહી, તેમની જિંદગી ખલ્લાસ થઈ રહી છે। ચીનમાં અચાનક કોરોનાનો આવો ડેડલી અટેક કેવી રીતે થયો? કોવિડને લઈ ચીનની બધી તૈયારી અપૂરતી સાબિત થઈ। જે વાયરસને કોરોના મહામારીની શરૂઆતની 2 લહેરોમાં ચીને કાબૂમાં કર્યો હતો, તે અત્યારે ચીનમાં કહેર કેવી રીતે મચાવી રહ્યો છે? તમને આ તમામ સવાલોના જવાબ અમારા આ રિપોર્ટમાં આગળ આપીશું। પણ પહેલા જોઈ લો કે ચીનમાં કોરોનાના 3.0 માર ભારતમાં આવેલા કોરોનાની બીજી લહેર કરતા કેટલો ખતરનાક છે। ચીનમાં અત્યારે કોરોના સંક્રમણ એટલી ઝડપથી ફેલાયું છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટની બધી વ્યવસ્થા પડી ભાંગી। સૌથી પહેલા ચીનની હોસ્પિટલોની તસવીરો જુઓ। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ કે ફિઝિકલ ડિસ્ટન્સ ભૂલી ડોક્ટરોએ એક પછી એક દર્દીઓને સુવડાવ્યા છે। બેડથી લઈ ફ્લોર પર ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી। में जीरो कोविड पॉलिसी था। कोई भी लोकेलिटी में कोविड संक्रमण का जब पता चलता था, उसी में सीवियर रिस्ट्रिक्शन लगाया जाता था। तो इसी वजह से जो हुआ है कि बहुत सारे रह गया और रिस्ट्रिक्टेड एरिया के बाहर बहुत सारे जो चाइनीज पीपल दे रिमेन्ड वल्नरेबल। હવે ચીનની જ એક બીજી હોસ્પિટલની તસવીર જોઈ લો। અહીં સારવાર કરાવવા માટે આવતા દર્દીઓ તાવના કારણે બેભાન થઈ ફ્લોર પર પડી ગયો, પણ અહીં ઊભેલા લોકો ન તેની કોઈ મદદ માટે આવ્યા, ન હોસ્પિટલનો કોઈ કર્મચારીએ તેની હેલ્પ કરી।
આ ચીનના હેનાન પ્રાંતની એક હોસ્પિટલની તસવીર છે. અહીં લાશોના ઢગલા થઈ ગયા છે. ચીનના બેઇજિંગમાં જિંદગીને બ્રેક વાગી ગઈ છે. અહીંની હોસ્પિટલોમાં લાશો જ લાશો નજરે પડી રહી છે. અંતિમ સંસ્કાર માટે 20 દિવસની રાહ. હોસ્પિટલોમાં કોરોનાના કહેરના હાહાકારની તસવીરો તમે જોઈ લીધી. હવે જરા બેઇજિંગના સૌથી મોટા બાબા ઓશન ફ્યુનરલ હાઉસની તસવીર જોઈ લો. અહીં ફ્યુનરલ માટે 20 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ઓછામાં ઓછી 2000 લાશોના ફ્યુનરલ પછી કોઈ નવી લાશનો નંબર લાગશે. પોતાના ફ્યુનરલ માટે રાહમાં લોકો ફ્યુનરલ હાઉસની બહાર ગાડીમાં રાહ જોઈ રહ્યા છે. ચીનની આ ડરાવનારી તસવીરોને લઈ ભારત સરકારને ચીન તરફથી આવતી ફ્લાઇટો બંધ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. देखिए, कोविड की जो परिस्थिति है वो बहुत संवेदनशील दोबारा से बनती जा रही है दुनिया में। चीन में जिस तरह के चलचित्र बाहर आ रहे हैं वो ये दर्शाते हैं कि वहाँ पे अस्पतालों में जो उनकी मॉर्चरीज है और जो हेल्थ सिस्टम है वो कम्प्लीटली दबाव में है, ओवरवेल्म हो गया है। और इस परिस्थिति में मैंने ये मांग की है कि सबसे पहले हमको चीन से जो हवाई जहाज आ रहे हैं या चीन जा रहे हैं उनके ऊपर रोक लगानी चाहिए। इसके अलावा अप्रैल में अमेरिका, जापान, साउथ कोरिया, इन सभी मुल्कों में जिस तरह से कोविड बढ़ रहा है ये चिंता का विषय है। क्योंकि अगर आपको याद हो कि 21 अप्रैल 2021 में जिस तरह से एकदम कोविड की लहर आई और बहुत तबाही हो गई थी, उससे बचने की जरूरत है। અમેરિકાના સાયન્ટિસ્ટ અને મહામારી નિષ્ણાંત એરિક ફેગલડિંગે ચીનના મહામારીના વિડીયો બહાર પાડ્યા છે. તેમને આગામી 90 દિવસમાં ચીનમાં 60% આબાદી અને દુનિયામાં 10% લોકો કોરોનાથી સંક્રમિત થવાની આગાહી કરી છે. પાડોશી દેશમાં કોરોના કહેર મચાવી રહ્યો છે, જે બાદ ભારત સરકાર પણ એક્શન મોડમાં છે. ચીનથી આવતા સંભવિત ખતરાને જોતા સરકારે રાજ્યોને મહત્વપૂર્ણ એડવાઇઝરી બહાર પાડી છે. રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ, કોરોનાના તમામ કેસોનું જીનોમ સિક્વેન્સિંગ થાય. જાપાન, અમેરિકા, કોરિયા, બ્રાઝિલ, ચીનમાં કેસમાં અચાનક વધારો. નવા વેરિયન્ટને શોધવા માટે જીનોમ સિક્વેન્સિંગ જરૂરી. जिस तरह से मुझे कोट करके कोविड के संदर्भ में मुझे क्वेश्चंस कर रहे हैं, आपने ऐसी चिट्ठी नहीं लिखनी चाहिए, क्यों लिखा? मैं भारत सरकार का हेल्थ मिनिस्टर होने के नाते मेरा दायित्व है कि देश में कोविड ना फैले, देश के सभी नागरिक स्वस्थ रहे। लेकिन कोई खास फैमिली के प्रोटेक्शन में आके एक देश के हेल्थ मिनिस्टर अपना दायित्व अदा करता हो, कोविड प्रोटोकॉल का पालन करके कोविड ना फैले उसके लिए कोई मार्गदर्शक सूचना जारी करे, तो उसके खिलाफ भी प्रश्न उठाना मैं मानता हूं कि ये मेरे कर्तव्य निर्वहन करने के लिए बाधा रूप है। हम तो प्रधान सेवक की टीम के छोटे से मेंबर हैं, हम खास लोगों को कैसे क्वेश्चन पूछ सकते? यही उसकी मानसिकता हो तो उसका तो मेरे पास कोई जवाब नहीं है। કોરોનાના ખતરાને જોતા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખી ભારત જોડો યાત્રામાં કોરોના પ્રોટોકોલના કડક પાલનની અપીલ કરી છે. આવું સંભવ ન હોય તો યાત્રા અટકાવી દેવાની સલાહ આપી દીધી, જેના પર કોંગ્રેસ લાલચોળ થઈ ગઈ. आप भारत जोड़ो यात्रा के असर खुद दिख रहे हो। मंडविया के मैं पूछना चाहते हैं कि राहुल गांधी की पदयात्रा शायद आपको अच्छा नहीं लगते होंगे, लेकिन सारे हिंदुस्तान के लोग इसमें दिलचस्पी दिखा रहे हैं, शामिल हो रहे हैं। सवाल ये खड़ा होता है, क्या एक परिवार सब प्रोटोकॉल से ऊपर है? ये तो मैं मान सकता हूं कि आज भी गांधी परिवार में है। कांग्रेस के राष्ट्रीय अध्यक्ष को ज्यादा एक परिवार को मान्यता मिलती है,
लेकिन देश का प्रोटोकॉल, कोविड का प्रोटोकॉल तो उनको फॉलो करना पड़ेगा। आखिर क्या कारण है कि आज भी एक पार्टी, एक राजनीतिक दल एक परिवार तक अपने आप को सीमित रखता है और उसके लिए सारे प्रोटोकॉल तोड़ने के लिए भी तैयार होता है। ચીનમાં અચાનક કોરોના વાયરસના ડેડલી અટેક પાછળ જિનપિંગના તે નિર્ણયને જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે, જેમાં જિનપિંગે કોરોનાના ખતરાને ઓળખવામાં ભૂલ કરી દીધી અને ચીનમાં લોકડાઉનમાં છૂટછાટ આપી દીધી. ચીનમાં જેવી ઝીરો કોવિડ પોલિસી પૂરી થઈ તેવો આ વાયરસે માથું ઉચક્યું, જેનાથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે. पूरी संभावना है कि जहां जहां भी इन्फेक्शन नहीं हुआ है वहां पे होगा और चाइना में इन्फेक्शन नहीं हुआ है, इसलिए केसेस वहां बढ़ने की पूरी संभावना है क्योंकि रिस्ट्रिक्शन वहां अब खत्म हो चुके हैं. अब पूरी दुनिया में देख लीजिए जहां जहां भी इन्फेक्शन नहीं हुए थे, चाहे वो सिंगापुर हो, चाहे आपका साउथ कोरिया हो, चाहे जापान हो. करंटली जापान में देख लीजिए रोज 1 लाख से ऊपर केसेज हो रहे हैं. पिछले 1 महीने से रोज 1 लाख के ऊपर केसेज हो रहे हैं, जबकि हाईली वैक्सीनेटेड कंट्री है. આપણે ડરવાની જરૂર નથી, માત્ર એલર્ટ રહેવાની જરૂર છે, જેથી આપણે જે રીતે પહેલા આ મહામારીનો મુકાબલો કર્યો તેવી રીતે ફરી તેનો સામનો કરી શકીએ. ભારતે ચીનમાંથી બોધપાઠ લેતા ચીન જેવી ભૂલ કરવાની જરૂર નથી. સરકારે અત્યારથી જ કોરોનાના નિયમોનો કડક અમલ કરાવવો જરૂરી કરી દેવો જોઈએ, નહીંતર એવું ન થાય કે પછી બહુ મોડું થઈ જાય. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ રહેશે? ખુદને શક્તિશાળી સમજતું ચીન અત્યારે કોરોનાને કારણે એવું ઘેરાયું છે કે તે પોતાના દેશના લોકોને માથાના દુખાવા, શરીરના દર્દ અને તાવની દવા પણ ઉપલબ્ધ નથી કરાવી શકતું. હવે દવા નથી મળી રહી તો લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુનો ઉપયોગ કરી રહ્યા છે. ચીનમાં દવાઓ ખૂટી પડી. જીવતા રાખે છે લીંબુ. કોરોના સામે પ્રાકૃતિક સારવાર. ચીનમાં કોવિડ-19ની નવી ઘાતક લહેર આવ્યા બાદથી ત્યાં લીંબુની માંગમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ત્યાંના લીંબુના ખેડૂતોનો વેપાર અચાનક વધવા લાગ્યો છે, કેમ કે ચીનના લોકો કોવિડ સંક્રમણની વધતી લહેર સામે લડવા પ્રાકૃતિક સારવાર તરફ વળ્યા છે, જેના કારણે છેલ્લા 1 અઠવાડિયામાં લીંબુના ભાવમાં 2 થી 3 ગણો વધારો નોંધાયો છે. લીંબુનો ઉપયોગ પણ વધ્યો છે, જેના કારણે બેઇજિંગ અને શાંઘાઈ જેવા શહેરોમાં લીંબુની અછત ઊભી થઈ છે. સૌથી વધુ ડિમાન્ડ આ શહેરોમાં જ છે, કેમ કે ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન સીના રૂપમાં લીંબુનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. સ્થિતિ એવી થઈ છે કે બેઇજિંગ અને શાંઘાઈ જેવા શહેરમાં લીંબુની ડિમાન્ડ 5 થી 6 ટન પ્રતિ દિવસ હતી, તે વધીને હવે 20 થી 30 ટન સુધી પહોંચી ગઈ છે. તે ઉપરાંત વિટામિન સી આપનારા અન્ય ફળોની ડિમાન્ડ પણ વધી છે. લીંબુના ભાવ અત્યાર સુધી 500 ગ્રામ 2 થી 3 યુઆન હતા, જે હવે 6 યુઆન ચાલી રહ્યા છે, એટલે કે ડબલ થઈ ગયા છે. લોકો લીંબુનો ઉપયોગ અત્યારે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કરી રહ્યા છે, જેથી કોરોના મહામારીનો મુકાબલો કરી શકે. ઉપરાંત ચીનમાં શરદી અને તાવની દવાની અછત થઈ છે, જેના કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે મેડિકલની દુકાનો પર લાંબી લાઈનો લાગી છે. લોકોને દવા નથી મળી રહી. તાવ અને શરદી જેવા સામાન્ય રોગની દવાની ચીનમાં અછત થઈ છે. સ્થિતિ હવે તે થઈ છે કે ચીનમાં તાવની ટેબ્લેટનો કોટા ફિક્સ કરવો પડ્યો છે. એક વ્યક્તિ દવાની દુકાનમાં એક નિશ્ચિત મર્યાદા કરતા વધુ તાવ અને શરદીની દવા નથી લઈ શકતો. ચીનમાં કોરોનાના કેસ રોકેટ સ્પીડથી વધી રહ્યા છે. ઓમિક્રોનનો સબ વેરિયન્ટ તબાહી મચાવી રહ્યો છે. દુનિયાના ખ્યાતનામ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં ચીનમાં 60% આબાદી કોરોનાની ઝપેટમાં આવી જશે. એટલે આ આંકડો ડરાવનારો છે. ચીનમાં અત્યારથી જ તેના લક્ષણો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોને માથાના દુખાવા, શરીર દુખાવા અને તાવની ઝપેટમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તાવ અને શરીરના દુખાવાની ગોળીઓ કામની હોય છે, પણ ચીનના લોકોને તે નથી મળી રહી. ચીનમાં કોરોનાને લઈ કડક નિયમોમાં છૂટછાટ આપ્યા બાદ જાહેર સ્થળો પર લોકોની ભીડ જ કેસ વધવાનું મોટું કારણ છે. ત્યારબાદ દવાઓનો દુકાળ પડ્યો છે.
દવાની દુકાનો પર લાંબી કતાર જોવા મળી રહી છે, જેથી કેટલીય જગ્યાએ લોકોને ભટકવું પડી રહ્યું છે. ન્યૂ વર્લ્ડ ઓર્ડરના લીડર બનવાનો દાવો કરનારું ચીન કોરોનામાં એવું ઘેરાયું છે કે આ દવાઓ પણ તે નથી આપી શકતું, જેના પરથી ચીનની લાચારીનો અંદાજ તમે લગાવી શકો છો. વરસાદ માટે આપણે કહેતા હોઈએ છીએ કે આવરે વરસાદ, પણ આ વર્ષે ઠંડી માટે આવું કહેવું પડે કે આવરે ઠંડી, હાડ થઈ જતી ઠંડી. કેમ કે ડિસેમ્બર મહિનો હવે પૂર્ણ થવા આવ્યો છે, પણ ઠંડીના દર્શન દુર્લભ થઈ ગયા છે. પણ ઉત્તર ભારતમાંથી કેટલાક સારા સમાચાર આવ્યા છે, જે ઠંડીના જલ્દી જ આગમનના એંધાણ આપી રહ્યા છે. અબ કી બાર ઠંડીનો ક્યારે પ્રહાર? ઠંડે દિન ક્યારે આવશે? શિયાળાનું શું સુરસુર્યું થઈ ગયું? કે ડિસેમ્બર કે આગે ઠંડી હૈ? ડિસેમ્બર મહિનામાં જે રીતે ઠંડી જોવા મળવી જોઈએ તે જોવા ન મળતા લાગતું હતું કે ઠંડી આ વર્ષે નિરાશ કરશે. સ્વેટર અને સાલ કબાટમાં જ પડ્યા રહેશે. પણ હવે ઠંડીએ પિકઅપ પકડવાનું શરૂ કર્યું છે, જેના પુરાવા આવી રહ્યા છે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી. નદી નાળા, પર્વત, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ. ઠંડી એવી કે માણસનું લોહી થીજી જાય. આ તસવીરો ધરતી પરના સ્વર્ગ કહેવાતા કાશ્મીરની છે, જ્યાં આજથી ચિલ્લન કલાઈની શરૂઆત થઈ ગઈ. ચિલ્લન કલા દરમિયાન ભારે ઠંડી પડે છે. 29 જાન્યુઆરીના રોજ પૂરી થાય છે ચિલ્લઈ કલા. શું છે ચિલ્લઈ કલા? ચિલ્લઈ કલામાં ભારે ઠંડી પડે છે. 40 દિવસની હોય છે ચિલ્લઈ કલાન. 29 જાન્યુઆરીએ પૂરી થશે ચિલ્લઈ કલાન. कि जो चलाई कलान यहाँ कश्मीर में होता है, ये हार्श विंटर होता है, लॉन्ग पीरियड 40 दिन का चलाई कलान 21 दिसंबर से शुरू होकर आखिरी जनवरी तक होता है. ये सबसे हार्श विंटर पीरियड होता है यहाँ, जिसमें दर्जे हरारत जो है बहुत ही नीचे जाता है, -5, 6 और कभी -10 भी जाता है, डिपेंडिंग अपॉन वेदर कंडीशंस. और अभी आने वाले दिनों में चलाई कलान तो खुशक ही रहेगा मौसम. कुछ दिन के बाद इसमें थोड़ा सुधार आएगा, जैसे मैंने आपको बताया कि 26 तारीख से एक वेस्टर्न डिस्टर्बेंस आ रहा है, जिसकी वजह से क्लाउड्स डेवलप होंगे. रात का टेम्परेचर उन दिनों में 2-3 दिन के लिए रात का टेम्परेचर बढ़ सकता है, उसके बाद फिर क्लियर हो जाएगा और आने वाले दिनों में फिर मज़ीद टेम्परेचर गिर जाएगा, जिसकी वजह से शिद्दत की सर्दी तो रहेगी, जो इस पीरियड की, जो इस चलाई कलान की खुसूसियत होती है. કોલ્ડ વેવની કાગડોળે રાહ. એટલે આ બરફ તો ટ્રેલર છે. આફતના 40 દિવસ ઘાટીમાં હવે શરૂ થશે, જ્યારે આખી ઘાટીમાં હાડ થીજવતી ઠંડી પડશે. ચારે બાજુ બરફ જ બરફ નજરે પડશે. આ દરમિયાન લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો પાસે પીવાનું પાણી પણ નથી પહોંચી શકતું, કેમ કે ભયંકર ઠંડી અને હિમવર્ષાને કારણે પાણીની પાઇપલાઇનમાં બરફ જામી જાય છે, એટલે પાણીની પાઇપ ફાટી જાય છે. ચિલ્લઈ કલા દરમિયાન કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં ચાલ્યું જાય છે. ફારસીમાં ચિલ્લઈ કલાનો અર્થ ભયંકર શિયાળો થાય છે. આ દરમિયાન કોલ્ડ વેવ ચરમસીમા પર પહોંચી જાય છે. શ્રીનગરનું જાણીતું દાલ સરોવર પણ થીજી જાય છે, જેના કારણે પર્વતીય વિસ્તારોમાં લોકો લાકડા ભેગા કરી રાખે છે, ખાવા પીવાનો સામાન ભેગો કરી રાખે છે. चिल्लई कलान का पहला दिन और सर्दी का जोर इतना कि इस मौसम की सबसे सर्द तरीन रात पिछली रही. -4.2 डिग्री सेल्सियस तक दर्जे हरारत नीचे चला गया और आपको जगह जगह बाज़ारों में इस तरह के मनाजिर देखने को मिलेंगे.
लोग मजबूर हैं कि सड़कों पे भी अपने आप को गर्म रखने के लिए इस तरह आग जलाएं। दर्जा हरारत तो कम हो गया है, जिसके लिए चिले कलान मशहूर है, लेकिन बर्फबारी का फिलहाल 2 हफ्तों तक कोई इम्कान नहीं। आप देख सकते हैं डल झील के किनारे हैं, आपको दिखाएंगे। आफताब आबोताब के साथ है, लेकिन गर्मी इसमें नहीं है क्योंकि चिले कलान है। चिले कलान में आफताब का जोर चलता नहीं है, निकल तो सकता है लेकिन इसमें तमाज़त नहीं, इसमें गर्मी नहीं। फिलहाल लोगों को उम्मीद है कि इस मौसम में बर्फबारी होगी, चाहे दूसरे तीसरे हफ्ते में ही हो, क्योंकि चिले कलान में बर्फबारी बहुत अहम है। સોનમર્ગ અને ગુલમર્ગ જેવા પ્રવાસન સ્થળો પર પણ ભયંકર હિમવર્ષા થાય છે, પણ હજુ સુધી હિમવર્ષા નથી થઈ। હવે ચિલ્લઈ કલાં શરૂ થતા હિમવર્ષાની આશા છે, જેના કારણે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવે। गुलमर्ग में भी कम बर्फ है, पहलगाम में भी कम है, श्रीनगर में तो है ही नहीं। अगर बर्फ आएगी तो टूरिज्म बढ़ेगा और टूरिज्म भी खुश हो जाएगा। टूरिस्ट लोग यहाँ बर्फ देख के, अभी बर्फ बहुत कम मिल रही है। हम खुदा से करते हैं दुआ कि बर्फ आ जाए ताकि टूरिस्ट लोग खुश हो जाए। इस टाइम मतलब बहुत ठंडी है, मतलब बहुत ज़्यादा, हद से ज़्यादा इस साल ठंडी मतलब महसूस हुई है मुझे। पिछले साल इतनी नहीं थी, क्योंकि पिछले साल जनवरी फरवरी में ऐसी सर्दी दिखी थी जो चिले कलान का एंडिंग मतलब महीना था। पर इस साल तो ना बर्फ़ है ना कुछ है। मतलब यहाँ टूरिस्ट आते हैं तो मतलब हमें बर्फ़ पड़ेगी तो यहाँ से टूरिस्ट आगे चलता है। यहाँ मतलब पानी के साथ मतलब हमारा पूरा कश्मीर चलता है। अगर पानी यहाँ नहीं होगा तो यहाँ पे कुछ भी नहीं होगा। मतलब પર્વતીય વિસ્તારોમાં પારો ગગડતા તેની અસર હવે મેદાની પ્રદેશોમાં જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં તાપમાન 9 ડિગ્રી પર પહોંચી ગયું। લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું, જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ। કેટલીય જગ્યાએ તો ધુમ્મસને કારણે વાહનો ટકરાઈ ગયા। લોકો લાઇટ ચાલુ રાખીને ગાડી ચલાવતા નજરે પડ્યા। ઠંડીના કારણે સ્કૂલોના ટાઈમ ટેબલમાં ફેરફાર જોવા મળ્યો, એટલે શિયાળો હવે જામી રહ્યો છે। શિયાળાની સેના પર્વતીય પ્રદેશોમાંથી નીચે મેદાની પ્રદેશ તરફ આગળ વધી રહી છે, એટલે ઠંડીના દિવસો હવે દૂર નથી। રશિયા અને યુક્રેન વચ્ચે જેમ જેમ યુદ્ધ લંબાતું જાય છે તેમ તેમ વિશ્વ યુદ્ધનો ખતરો વધતો જાય છે। તેવામાં અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરે આ વિશ્વ યુદ્ધની ઘાટ કેવી રીતે ટળે તે માટે કેટલીક સલાહો આપી છે। ત્યારે જોઈએ વિશ્વ યુદ્ધની ઘાટ ટળે તે માટે શું છે કિસિંજરના કેમિયા। યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધમાં ઘણું બધું દાવ પર લાગ્યું છે। દાવ પર લાગી છે એક દેશની આઝાદી। દાવ પર લાગી છે લાખો કરોડો જિંદગી। દાવ પર લાગી છે રશિયા જેવા મહાશક્તિશાળી દેશની શાખ। દાવ પર લાગી છે પુતિનની ક્યારે ન હાર માનવા વાળી જીત। દાવ પર લાગી છે દુનિયાની શાંતિ। અત્યારે સમગ્ર દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધનો ડર સતાવી રહ્યો છે। દુનિયાની સૌથી મોટી સેનાવાળા ચીફની ઊંઘ પણ જે ડરે ઉડાડી છે તે નામ છે વર્લ્ડ વોર 3।